ભારતે 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ચોથો રાષ્ટ્ર અને તેના દક્ષિણીય ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ રાષ્ટ્ર બનીને ઇતિહાસ રચ્યો હતો। આ સ્મારક સિદ્ધિની યાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો છે, જેના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પુરસ્કૃત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા નેશનલ સ્પેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ તથા મેકલ વિદ્યાલયના 100 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા। સદર કાર્યક્રમમાં સ્પેસ તજજ્ઞ દિગંત જોશીએ મોડેલ રોકેટરીની સાથે સ્પેસ સાયન્સની જાણકારી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ નિયામક ડોક્ટર જીતેન્દ્ર ગવળીએ અવકાશ વિશેની માહિતીમાં પૃથ્વી ઉપર આપણું સ્થાન અને સમય, સૂર્યનું ભ્રમણ, વર્ષના દિવસો જેવી માહિતી આપી હતી। સંયોજક દિનેશ ગાંધીએ વિદ્યાર્થીઓને અવકાશ સપ્તાહનું મહત્વ તથા આપણા દૈનિક જીવનમાં આ તરતા ઉપગ્રહો કેવી રીતે મદદરૂપ થાય તે અંગેની સમજ આપવામાં આવી હતી। જી, આજે 23 ઓગસ્ટ એટલે કે નેશનલ સ્પેસ ડે છે। આ દિવસે ગયા વર્ષે આ દિવસે આપણું ચંદ્રયાન-3 સફળ રીતે લેન્ડ થયું હતું। તેથી નરેન્દ્ર મોદી એટલે કે આપણા વડાપ્રધાને આ દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવ્યો છે અને અમે અહીંયા આવીને ખાસી એવી જાણકારી પ્રાપ્ત કરી છે, જેમ કે રોકેટ એન્જિનિયરિંગ વિશે, પછી પૃથ્વી અને સૂર્યની ગતિ વિશે અને સોલાર પેનલ્સ विषय एवं घनी बड़ी जानकारियों प्राप्त थई है। मैं रिलायंस फाउंडेशन स्कूल की कक्षा 9वीं की विद्यार्थिनी हूँ। आज स्पेस डे के इस अवसर पर हमें लोक विज्ञान केंद्र में आने का मौका मिला और ये अवसर मुझे प्राप्त करके अत्यंत प्रसन्नता हुई। आज मुझे यहाँ आकर नैनो टेक्नोलॉजी, अर्थ के ज्योग्राफी, सैटेलाइट्स और आदि के महत्व के बारे में जानने को मिला। આજના દિવસે ખાસ એ જાણકારી આપવામાં આવી કે વિદ્યાર્થીઓ આ ચંદ્રયાનનું સફળ પ્રક્ષેપણ થયું અને આ સ્પેસ ટેકનોલોજી થ્રુ આપણે જે આયામો સર કર્યા છે એ ચંદ્રયાનના સફળ પ્રક્ષેપણથી આપણા ઇન ફ્યુચર જે સેટેલાઇટ થ્રુ આપણે જે વિકાસ કરવાના છીએ, સોસાયટીને જે બેનિફિટ થવાનો છે એના વિશે બાળકોને ખાસ અવગત કરવામાં આવ્યા અને ચંદ્રના સફળ પ્રક્ષેપણની આપણે એ મેક ઇન ઇન્ડિયાનું મિશન આપણે સફળ કર્યું છે। થેન્ક યુ। બીજી એને મોડેલ મેકિંગ થ્રુ પણ એને વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા, અવેર કરવામાં આવ્યા અને આ મોડેલ રોકેટ લોન્ચિંગ કેવી રીતે થાય છે એના અંદર કયા કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતો થ્રુ આપણે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા છે।